દાહોદના લુખડિયા ગર્લ્સ સ્કૂલમાં ભોજન બાદ 45 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ, તમામની હાલત સ્થિર, તપાસ શરૂ. દાહોદના લુખડિયા ગર્લ્સ સ્કૂલમાં ભોજન બાદ 45 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ, તમામની હાલત સ્થિર, તપાસ શરૂ. દાહોદના લુખડિયા ગામની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ મંડોર હાલીમખેડાની મોડર્ન સ્કૂલમાં કાર્યરતમાં ભોજન બાદ 45 વિદ્યાર્થીનીને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. સાંજનું ભોજન બાદ તેમની તબિયત લથડી હતી અને તેમને ઉલટીઓ અને ગભરામણની ફરિયાદો થવા લાગી હતી. સાંજના ભોજન પછી વિદ્યાર્થીનીઓને અચાનક ઉલટીઓ અને ગભરામણ થવા લાગ્યું હતું, જેને કારણે તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. 56 જેટલી વિદ્યાર્થીનીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા લીમખેડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી. મળતી માહિતી અનુસાર તમામ વિદ્યાર્થીનીઓની હાલત હાલ સ્થિર છે અને તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે સમયસર સારવાર મળવાથી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી. ફૂડ પોઈઝનિંગનું કારણ જાણવા માટે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ભોજનમાં ઉપયોગમાં લેવાયેલા સામગ્રીના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ ઘટનાને કારણે વિદ્યાર્થીનીઓના માતા-પિતામાં ચિંતાનો માહોલ છે. તેમણે સ્કૂલ તંત્ર સામે ભોજનની ગુણવત્તા અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે કડક પગલાં લેવાની માંગ કરી છે.